દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વરાછા પોલીસે બોમ્બે માર્કેટ પાસે દારૂના નશામાં એકની હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। વરાછા પોલીસ મથકની હદમાં બોમ્બે માર્કેટ પાસે રાત્રિના સમયે દારૂના નશામાં ઓરિસ્સાવાસી દેવાશીષ કંપા બહેરાની હત્યા કરાઈ હતી, જે હત્યા દારૂના નશામાં શ્યામ લાલે કરી હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વરાછા પોલીસની ટીમે વિવિધ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને વરાછા ખાતે આવેલ કિરણ ચોક પાસે ભરાતી શનિવારી બજારમાં જઈ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। હાલ તો વરાછા પોલીસે હત્યારાની વધુ પૂછપરછ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 23ના રોજ રાત્રિના 11:30ની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે ભોગ બનનાર તરીકે દેબાશીષ બહેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો અને શકમન તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક વ્યક્તિ છે, એ અમને શકમન તરીકે મળ્યો હતો। એમાં પ્રાથમિક માહિતી એ મુજબ હતી કે આ બંને વચ્ચે ત્યાં સુવા બાબતે ફૂટપાથની બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ, એણે ભોગ બનનાર દેબાશીષ બહેરાને ચપ્પુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું। આ સમગ્ર બનાવમાં પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી શકમન તરીકે, જેનું નામ શ્યામલાલ હતું। ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં વરાછા PI શ્રી ગાબાણી અને સોલંકી આની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ PI શ્રી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, કેમ કે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી। એની પાસે કોઈ મોબાઈલ ન હતો, કશું ન હતું, તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ જ પ્રકારની હતી। આ ચેલેન્જના ભાગરૂપે અમે જે ટીમો બનાવી હતી, આ ટીમોએ આશરે 175થી વધુ CCTV કેમેરા, 45થી વધુ અવાવરૂ જગ્યાઓ, 27થી વધુ ઝૂંપડપટ્ટી, 18થી વધુ બીજી પાર્કિંગ પ્લેસ, પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એવી 7 જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી અને આરોપીને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા। આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન, આ લોકોએ જે શનિવારી બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે, એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે, જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા। આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈ વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આ ચહેરાવાળો વ્યક્તિ અહીંયા જ છે અને અગાઉ પણ તે ત્યાં શનિવારી બજારમાં જે પાકીટ વેચવાનો ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો। આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો। આ હિરાસતમાં લીધા બાદ એને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ બનાવમાં પોતે જ આરોપી છે અને સમગ્ર બનાવમાં પોતે સુવા બાબતે આસપાસમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડાના ભાગરૂપે તેણે પોતા પાસે રહેલું ચપ્પુ ભોગ બનનારને મારી દીધું હતું અને ત્યાંથી તે ભાગી ગયો હતો। આ સમગ્ર બનાવમાં પોલીસે સતત મહેનત કરી અને આજ સવારે આ ડિટેક્શન કરેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।